શકાય કેવી રીતે મળશે, તો આપણને સૌને મળશે. when we depart from this place, આપણા મંચ એટલે સામે ગેટની બહાર ત્યાં આગળ આનું કાઉન્ટર મૂકવામાં આવ્યું હશે અને આપણે બધા વિલ મેક શ્યોર કે આપણે આપણા ઘરે સોવેનિયરની એક કોપી લઈ જઈએ. કદાચ આપણા માટે આપણે જર્ની જાણીએ છીએ, પણ આપણી આવનારી પેઢી, આપણા બાળકોના બાળકો, એમને જ્યારે ખબર હોય કે ન્યુયોર્કમાં જન્મ્યા છીએ પણ આપણા મૂળિયા ક્યાંના છે, ક્યાંથી આવ્યા છીએ અને હવે આપણે કઈ દિશા તરફ જવાનું છે, તો કદાચ એટલે કીધું છે ને કે કોઈ વૃક્ષના મૂળિયા જ્યારે ખૂબ મજબૂત હોય ને તો એ વૃક્ષ ખૂબ ઘટાદાર થાય. એટલે આપણે અહીંયા મૂળિયા એટલા સ્ટ્રોંગ રાખ્યા છે કે આપણું વટવૃક્ષ હજી પેલા કબીર વર્ડમાં પાંગરે ને એ નીવ આપણે રાખવાની છે ને એટલા માટે મેગેઝિન આપણા ઘરમાં હોવું જરૂરી છે. સો આપણે સંગીત તરફ આગળ વધીએ પૂજા. ડેફિનેટલી. સો જેમ મેં પહેલા વાત કરી કે આવતીકાલે એક જબરદસ્ત પ્રોગ્રામ અમે આપણા માટે લઈને આવ્યા છે, મુખ્ય કાર્યક્રમ જે આવતીકાલે રજૂ કરવાની છે. પણ એની પહેલા આપણી વચ્ચે વત્સલા પાટીલ, વૈભવ માંગર, રાગ પટેલ અને જીનાંશી મહેતા આ 4 કલાકારો અત્યારે પ્રસ્તુત કરશે સોંગ્સ ઓફ ગુજરાત, એક નાનકડી ઝલક આપણા સૌ માટે. આવો સાથે મળીને માણીએ. બોલો જય જય ગરવી ગુજરાત. સાથે મળીને પ્લીઝ. મહારાજશ્રી, અમારા કલાકારોને આપને ખૂબ પ્રણામ અને આવેલા સૌ મારા પોતિકા ગુજરાતી ભાઈ બહેનોને અમે બધા કલાકારો ખૂબ આભારી છીએ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ એવરીબડી. આ બધું એટલા માટે બોલું છું કે મારું માઇક ચેક થઈ જાય. ઓકે, પણ સાહેબ મહારાજશ્રી આપણે એક વાત કરી કે માયાભાઈ આ રીતનો ડાયરો હોય તો હું આવીશ તમારે ત્યાં. પણ અને આપણે એટલા માટે કીધું કે આવો છો એ અમારા માટે ધન્યવાદ છે. અને માયાભાઈ હોય કે બીજા કોઈ કલાકાર અમારા કલાકાર માટે આપ રોકાયા છો એની માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપના ચરણોમાં અમારા કલાકારોના પ્રણામ. અને તમે ભારતનો નકશો જોયો હોય ને તો ભારતના નકશામાં ગુજરાત સ્ટેટ છે ને એ જાણે ભારત માતાની કેળમાં બેઠું હોય ને. તમે ભારતનો નકશો વિઝ્યુઅલાઇઝ કરો ને તો ગુજરાત ભારત માતાની કેળમાં છે. એટલે આ પ્રસ્તુતિ કરી રહી છું આપની સમક્ષ. આ લખ્યું છે પૂજાએ. આ ઓની બહુ વપરાય છે. અમારા ડાયરામાં કાયમ કહે છે કે સારું કામ કરવું હોય ને તો એક કામ કરવું, કોઈને નડવું નહીં. ઓકે, આ એક શબ્દ બહુ જબરદસ્ત આપી ગયા છે. ગોરા લોકો આપણા લોકો, જે આપણે હવે આપણા લોકો કહેવાય, પણ કાં તો આપણે એના લોકો કહેવાય. સોરી. Hello. Yeah. Now I will sing. Check her right also. Hello. So this one's open. Okay, who's on sorry? Yeah. Yeah. Shivmore Hindyo Kesari
स्वागतम 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 आज बापुनी पुण्यतिथि पर उद्यो स्वर्ण प्रभा जय गुजरात जय
રાજાઓની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર રાજાઓના કાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર ધન્ય વીર વલ્લભ સરદાર ધન્ય વીર વલ્લભ સરદાર જય દયાનંદ જય પ્રેમાનંદ જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચર માતની સ્વર્ણ અક્ષરે લક્ષે કર્યું યશ ગાથા ગુજરાતી ગુજરાતી જય જય ગરવી ગુજરાતી જય જય ગરવી ગુજરાતી જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની સ્વર્ણ અક્ષરે લક્ષે કર્યું યશ ગાથા ગુજરાતી ગુજરાતી જય જય ગરવી 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 ગુજરાતી જય જય Thank you. Effect number 2. એક હજી ગુજરાતનું એક ગીત રજૂ કરીશ આ ગીત વડોદરામાં યંગ મ્યુઝિક ડિરેક્ટરે કમ્પોઝ કર્યું છે અને મોનાલી લડવી ખૂબ સરસ સિંગર છે એમણે લખ્યું છે અને હું એ રજૂ કરીશ અત્યારે જય ગુજરાત જય ગુજરાત જય ગરવી ગુજરાત 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 સાબરમતી તાપી નદીને ખળખળે નર્મદા શીશ નમેલા શીશ મળે અંબાજીએ સર્વદા નરસી નર્મદ ભાદળીયા વિકસે કલ્પના જૂનાગઢના થાય પ્રભાતે શિવની ગર્જના જય ગરવી ગુજરાત 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 દત્ત દિગંબર ગિરનારે ને જ્યોતિને ચામુંડા દીવા ટીમની ભૂમિ પર છે હન્નમ જન્મા ભૂલા ગીર રાખવા ગળે પિઠોરા રાખી ગાને ગાય પંચનરણજી કુળદેવી છે આશાપુરામાં જય ગરવી ગુજરાત 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 જય ગરવી સોમનાથ પાલિતાન પાવાગઢ ચિંતનમાં શિક્ષણે અર્થે સયાજીરાવનું રૂપ વડોદરા ગામ ગાંધીજીએ પૂર્ણ સ્વરાજનું સ્વપ્ન કર્યું સાકાર દ્વારકા બોલે કૃષ્ણ કનૈયા લાલ જય જયકાર સુરતના હીરા છે ઉત્તમ લેખન સ્વાતિ પતંગ દાંડિયા રાસુર પર્વ ઉજવતા ગુજરાતીને ઉમંગ અમદાવાદના સૌંદર્યનું સુંદર છે દેખાવ રાજકોટનું આકર્ષણ છે રાજામણી તળાવ સર્વ જગતના કાકના ઠાકોરજી છે પ્રખ્યાત
ગોડ બ્લેસ યુ અને મજા કરશું કાલે મળશું ત્યારે વેલ જેને કહ્યું એમ હતું એક નાનકડી ઝલક હતી મેં સાચું કહેલું કે આ ગીત જ્યારે વાગી રહ્યું અમદાવાદ આવ્યું બરોડા આવ્યું સુરત આવ્યું રાજકોટ આવ્યું આખું ગુજરાત આવરી લેવામાં આવ્યું તો સાચું દિલ પર હાથ મૂકીને કહેજો કે કેટલા લોકોને પોતાનું ગામ અને પોતાના મૂળિયા યાદ આવી ગયા જેટલા લોકોને યાદ આવ્યા હાથ ઊંચા કરો હા તો આ જ ગુજરાતી પણો છે આજે આપણે અહીંયા જાળવીને બેઠા છીએ અને એની સુવાસના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે એક નાનકડી વાત જે ઓબ્ઝર્વ કરી છે મને ખાસ અહીંયા કહેવી છે અને હું જિંદા સાથે પણ વાત કરી રહી હતી સો જ્યારે આપણે આવે અને ચા કોફી નાસ્તો આપણે કરી રહેલા વી વેન્ટ અને કોફી કોઈનાથી ઢોળાઈ ગઈ મારી પાછળ અને સડનલી સમબડી ફ્રોમ ધ ગ્રુપ તમારા જે વોલેન્ટિયર્સ છે એમાંથી કોઈ આવ્યું તરત પોતાના હાથમાં એમને પોતું લઈ લીધું અને તરત પોતું મારી દીધું એન્ડ જિંદાનો કહે કે વોટ ડીડ યુ સે જસ્ટ ટેલ ધેમ એટલે પકાજી ખરેખર કહીશ અને તમને બધાને કહીશ કે તમારા બધા જ પાસે આ બહુ મોટી શીખ અમે શીખીને જઈ રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સમાજને જો ઉપર ઉઠાવવું હોય સંગઠિત થવું હોય તો એને પોતાનું માનીને કામ કરવું પડે કદાચ મારા ઘરે મારી ઓફિસમાં કે મેં મોટું બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું હોય હું 50-60 મોટર્સની માલિક હોઉં પણ જ્યારે હું અહીંયા આવું છું ત્યારે હું ન્યુયોર્કના ગુજરાતી સમાજની કાર્યકર છું અને મારું આ સમાજ એટલો જ છે જેટલો આ સૌનો છે અને એટલા માટે મારી ફરજ બને કે અહીંયા કંઈ પણ નાની વસ્તુ છે તો મને કચરો ઉપાડી લેતા ત્યાં પોતું મારી લેતા સહેજ પણ નાનક ન અનુભવાય ખરેખર આ દેશની જો કંઈક સારી એક વાત મને સૌથી વધારે ગમે છે કે એ આ છે જે પૂજાએ કીધી કે તમે આ ઉંદરાની બહાર જે પણ ડેઝિગ્નેટેડ ઓફિસર છો કે મિલિયોનર્સ કે બિલિયોનર્સ છો પણ તમે નાનામાં નાનું કામ કરતા અને જાતે કરતા કોઈ પણ આનંદ નથી અનુભવતા એ તમારી અદ્ભુત ક્વોલિટી છે અને હું તમારી પાસેથી શીખીને જઈ રહી છું હું સલાહ કરું છું તમને બધાને અને આપ તો ખૂબ વડીલ છો કદાચ આપણે મને ઘણા બધા અમારા પેરેન્ટ્સની ઉંમરના છો તો આ શીખ એ જીવનની ખૂબ મોટી શીખ છે જે કદાચ કોઈ કહે તો મને આવે પણ હું કોઈને કરતા જોઉં અને એમાંથી હું અનુભવ પાછળ લઈને જાઉં અને હું શીખું તો મારા બાળકને કાલે ઉઠીને હું શીખવાડું તો અહીંયાથી જે એક સૌથી મોટી બાબત હું શીખીને જઈ રહ્યો છું ન્યુયોર્કના ગુજરાતી સમાજ પાસેથી તે આ કે દરેક વસ્તુને પોતી સમજવી અને પોતાનું છે એટલે પોતાનું સર્વસ્વ અર્પણ કરવું હવે આપણે આગળ વધી રહ્યા છે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ અને મને છે ને પૂજા આ વ્યક્તિ વિશેષ અહીંયા બોલાવતા બહુ જ આનંદ થઈ ગયો છે યસ કારણ કે આ એક એવું વ્યક્તિ છે કે જેમણે મને એક આર્ટિસ્ટ તરીકે વડોદરાના સ્ટેજથી ન્યુયોર્કના મંચ સુધી ગ્રો થતા જોયું છે અરે વાહ 1995માં એની જે એક સફળ યાત્રા શરૂ થઈ એક પોતે પોતાની નૃત્ય એકેડમીની એમણે સ્થાપના કરી હતી બેક ઇન વડોદરા યસ ઓ વાહ અને સતત 10 વર્ષ સુધી એ ગુજરાતના ગરબા ક્વીન રહ્યા 5 વર્ષ સુધી ગુજરાત ટુરિઝમ ક્વીન રહ્યા અને એમને સ્વર્ગીય શ્રી પ્રણવ મુખર્જી જે આપણા રાષ્ટ્રપતિ હતા ભારતના એમના હાથે એવોર્ડ મળી ચૂક્યો છે અને એમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની સામે ગ્લોરી ઓફ ગુજરાતનું પરફોર્મન્સ આપ્યું છે ક્યાં વાત અને સેંકડો વાર ઇન્ડિયામાં અને વૈશ્વિક મંચ પર એમણે માન્ય આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સામે પણ પરફોર્મ કર્યું છે ક્યાં વાત અને પૂજા જ્યારે મોદી સાહેબ અહીંયા આવે છે અમેરિકા ત્યારે જે પણ કલ્ચર પ્રોગ્રામ થાય છે એમાં એમનું ગ્રુપ અને એવો પોતે પણ પરફોર્મ કરે છે તો ઘણા બધા લોકો તમારામાંથી અહીંયા કદાચ જાણી ગયા હશે એમણે એના હજારો સ્ટુડન્ટ છે અને એમણે સેંકડો વૈશ્વિક પરફોર્મન્સ આપ્યા છે અને મા સરસ્વતીનું જેના પર ખરેખર વરદાન છે એવા ખૂબ જ ભાવુકતા સાથે હું એમને આ મંચ પર આમંત્રિત કરીશ શ્રીમતી ઉલ્પા દેસાઈ જોરદાર તાળીઓ સાથે આપણે ઉલ્પા દેસાઈ અને એમના એકેડમીના એના સ્ટુડન્ટ્સનું સ્વાગત કરીએ આજે જે પરફોર્મન્સ અહીંયા એ રજૂ કરવાના છે શ્રીમતી ઉલ્પા દેસાઈ જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે જે પરફોર્મન્સ આજે અહીંયા ઉલ્પાબેન અને એના સ્ટુડન્ટ્સ અહીંયા રજૂ કરવાના છે એના વિશે થોડીક વાત કરું ધ પરફોર્મન્સ ઇઝ સપ્તરંગી ગુજરાત It represents the glory of Gujarat using 7 vibrant colors. આપણે જે વિદ્યાર કહીએ મેઘ ધનુષના
Saat Rango. The first dance is Jayantu Gujaratam, a song prepared under the guidance of Shri Narendra Bhai Modi, written by Honorable Shri Bhagyesh Bhai Jha and composed by a very well-known music composer from our Gujarat, Mehul Surti, and sung by Parthiv Gohil and group. Followed by this, a medley of the Gujarati folk dance Garba, a fusion of Prachin and Arvachin styles of dance. It showcases the grace, power, energy, and culture of Gujarat. I hope you guys enjoy this performance thoroughly. Just brace yourself for a few seconds only. We are going to start this magnificent performance in a few seconds. Right from the start, the stage room, audience is going to the stage. Right here. I'm going with part 3. Number 3 part, number 2. Ambe,
વિશ્વ